આજે આપણે બનાવીએ છીએ જુવાર અને બેસનમાંથી ખૂબ એક નવી જ વસ્તુ નાખીને ઢોકળા બનાવીએ છીએ. તમે આગળ જોજો એટલે તમને ખબર પડી જશે. એના માટે મેં 1.5 વાટકી જુવારનો લોટ અને 1 વાટકી બેસનનો લોટ લીધો છે. ખૂબ સરસ રીતે બંનેને ચાળી લેવાના છે. બંને લોટને ભેગા કરી ચાળી અને પછી સરસ રીતે ચમચીથી બે ભેગા કરી લેવાના છે. પછી આપણે એમાં મસાલો કરીશું. એમાં 1 નાની ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 નાની ચમચી ધાણા જીરું અને આખું જીરું. હા, તમે ઈચ્છો તો થોડા અજમા પણ નાખી શકો છો, કારણ કે ચણાનો લોટ છે તો અજમાથી ટેસ્ટ સારો આવશે. પછી એમાં આદુ મરચાં નાખ્યા છે અને લસણની ચટણી, કારણ કે લસણની ચટણી વગર આ મજા જ ના આવે. અને પછી આપણે એમાં નાખીએ છીએ, સરપ્રાઈઝ છે એ, અળવીના પાન. અળવીના પાનને મોટી રગો છે, જાડી રગો હતી એ કાપી અને એકદમ ઝીણી ઝીણી પતરીમાં કટ કરી લીધું છે. એના ઉપર આપણે જગરી પાવડર 1.5 ચમચી જેટલો અને 1 લીંબુનો રસ, ખૂબ સરસ રીતે બધું જ મિક્સ કરી અને મોણ પણ નાખ્યું છે 1 ચમચી. ખૂબ સરસ રીતે બધું જ હાથેથી ચોળી અને મિક્સ કરવાનું છે, કારણ કે પાત્રાના પાન જલ્દીથી મસાલામાં એક્ઝોસ્ટ થાય એના માટે સરખું હાથેથી હલાવીને પછી જ એમાં પાણી નાખવાનું છે. હવે જરૂર પૂરતું પાણી નાખી અને આપણે ઢોકળા માટેના ખીરા જેવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હજી થોડું પાણી જરૂર પડશે તો પાછું થોડું પાણી લેશું અને ફરીથી મિક્સ કરી લઈશું. બસ આ જ બેટરથી તમે ઈચ્છો તો પુડલા પણ કરી શકો, તમે ઈચ્છો તો ભજીયા પણ કરી શકો. પણ મોદી સરનું હું તો ખૂબ જ માનું છું. અને ડાયટ કરતા હોય એ લોકો માટે જુવાર અને અળવીના પાન સાથે બાફેલું હોય તો વધારે સારું પડે. સ્ટીમ કરેલું એટલે વધુ પડતી કેલરી પણ ના જાય. તો ચલો એને આપણે સ્ટીમ કરીને જ ખાઈએ. તો એક થાળી ગ્રીસ કરી અને મેં કૂકર પાણી મૂકી અને ગરમ થવા ક્યારનું મૂકી દીધું છે. તો હવે આપણે ઈનો નાખ્યા પછી સરસ રીતે બેટરને એકવાર હલાવી લઈએ અને પછી આપણે એને થાળીમાં તેલથી જે ગ્રીસ કરી એ થાળીમાં સ્પ્રેડ કરી લઈએ. બસ આ માપ છે એ 1 થાળીનું છે. 1 થાળી ઢોકળા થશે, આરામથી 3 થી 4 જણાને થઈ રહેશે એટલા ઢોકળા થશે. ઉપર મેં 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ સ્પ્રેડ કર્યા છે અને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે, દેખાવ અને ટેસ્ટ બંને માટે. બરાબર. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકીશું. 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. 12 થી 15 મિનિટ પછી સ્ટીમ થઈ ગયા છે. જો ક્યાંયથી પણ વરાળનું કે ન કાચું હોય એવું આવ્યું નથી. હવે એને થોડા ઠંડા થવા દઈશું અને પછી એને નાના નાના કટ આપીશું. નાના ચોરસ પીસ કરી અને આપણે એને વઘારીશું. સેમ આને શેલો ફ્રાય કરવો હોય તો પણ ટેસ્ટ સારો આવે છે, પણ હું ઓછા તેલમાં બનતી વાનગીઓમાં વધારે ધ્યાન આપું છું, તો હું એને વઘાર કરીશ. હવે અળવીના પાનની ઉપયોગ કરીને આપણે જુવારનો લોટ અને બેસનના જે ઢોકળા બનાવ્યા છે લસણવાળા, એનો આપણે વઘાર કરવા માટે આખું જીરું અને કરી પત્તા અને જોઈએ તો નાની નાની મરચાંની કટકી પણ તમે વાપરી શકો છો અને 1 ચમચી તલ પાછા મેં એમાં વઘારમાં પણ લીધા છે. બસ હવે ઢોકળા નાખીએ અને ખૂબ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈએ, વઘાર આપી દઈએ. ઢોકળાને વધુ ટેસ્ટ સારો કરવા માટે મેં ઉપરથી હાથથી થોડું મીઠું, થોડું ધાણા જીરું અને થોડો ચાટ મસાલો, થોડું લાલ મરચું ઉપરથી એમાં સ્પ્રેડ કર્યું છે કે જેનાથી ટેસ્ટ થોડોક વધુ ઇન્હેન્સ થશે અને જોઈને મોઢામાં નાખો તો ખૂબ જ
ટેસ્ટી એવી વસ્તુ બની છે. તમે બનાવજો ઘરે અને મને કહેજો કે કેવી બની હતી. જુવાર અને અળવીના પાનના ઢોકળા. તો બીનાની રસોઈને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરો. લવ યુ. ટેક કેર.